વિક્રમ સંવત 2080 વૈશાખ સુદ પડવો બીજ તારીખ 9/5/2024 ગુરુવાર શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉપક્રમે આપણી સત્સંગ સભા ત્રીજી પરમ અગોદ્ય શ્રી ભાવિનભાઈ રમેશભાઈ પટેલ એવં અમિતભાઈ રમેશભાઈ પટેલના ઘેર એમના સુપુત્રો ધ્યેય સ્નેહ આરવી બે ઓસ્ટ્રેલિયા એમનો સમગ્ર પરિવાર અને સભામાં ઉપસ્થિત સમગ્ર ભક્તજનોને ભગવાન સ્વામિનારાયણ સર્વાંગી રીતે વધુને વધુ સત્સંગનું કથા કીર્તન ભક્તિનું સુખ આપે એવી મહારાજના ચરણમાં શુભ કામના. વાલા ભક્તો, શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રા દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં શ્રી બ્રહ્માનંદ બાલ બાલિકા જે સંસ્કાર માટે સારા આદર્શ સદવિચારો માટે સભાઓ ચાલી રહી છે, તેની શિબિર આવતીકાલ કહેતા તારીખ 10થી 12 મે 2024 એટલે આવતીકાલથી એનો પ્રારંભ થઈ છે. 3 દિવસની બાલ બાલિકાની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જે બાળકોને સંસ્કાર આપીને ઘડતર કરવા માટેની સેવા કરી રહ્યા છે. તે સમગ્ર યુવાનો અને સમગ્ર બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ દેવા ઘટે. ભાવિનભાઈ આપણા ગુરુકુલના માધ્યમથી આ બાળકોની સભાઓ ગામડે ગામડે દર રવિવારે ચાલી રહી છે. લગભગ 2000 જેટલા બાળકો લાભ લે છે. ગુરુકુલમાં તો બાળકોને સંસ્કાર મળે જ છે, પણ પછી વિચાર એક દિવસે એવો આવ્યો હતો કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અન્ય જે આપણા બાળકો હોય, પછી ચાહે તે સંપ્રદાયને માનતા હોય, ભગવાન રામજીની ઉપાસના કરતા હોય, ભગવાન કૃષ્ણની, ભગવાન ભોળાનાથની કરતા હોય, કોઈ માતાજીની ઉપાસના કરતા હોય, પણ તે બાળકોને સારા સંસ્કાર જો મળશે, એનામાં ઈષ્ટ ભક્તિ, માતૃ પિતૃ દેશભક્તિના સદવિચારો જો આવશે, તો જીવનમાં આગળ જતા એ ખૂબ વિકાસ કરી શકશે અને જીવનમાં સુખી થશે. આવા એક શુભ સંકલ્પને લઈને બાળસભાની સ્થાપના કરી અને ઘણા બધા જ આપણે યુવાન હરિભક્તો અને યુવાન દીકરીઓ બહુ જ ખૂબ જ મહેનત કરે છે અને આ બાલ બાલિકાની સભાઓ બહુ સારી રીતે ચલાવે છે, ઘડતર સારું એવું કરે છે. એટલે આવતીકાલથી એ શિબિરનો પ્રારંભ થશે. માટે પ્રત્યેક ભક્તોને મારી ખાસ વિનંતી છે, અનુરોધ છે કે આ બાળ બાલિકાની શિબિરમાં તમારા બાળકોને ખાસ મોકલજો. ભગવાન શ્રીહરિની કૃપાથી જ્યારે ભગવાને આવો અવસર આપ્યો છે બાળકોને સારા સંસ્કાર આપવા માટેનો, અને આ એક બાલસભાનું માધ્યમ છે. ઘણીવાર ઘણી બધી પ્રવૃત્તિમાં રત હોવાના કારણે સદગ્રસ્તો પોતાના બાળકોને સારા સંસ્કારો આપવા માટે કદાચ સમય ના ફાળવી શકતા હોય, પરંતુ આ બાલસભાના માધ્યમથી બાળકોને ખૂબ જ સારા એવા આદર્શ સંસ્કારો પ્રાપ્ત થાય છે. એમાં જે તે પરિવારને અને ગામને, શહેરને
અને આપણા દેશને અંતે ઘણો બધો જ એમાં લાભ છે અને ઘણો બધા વિકાસના કાર્યોમાં પણ આ બાળકોની શક્તિઓ દેશને બહુ જ કામ લાગશે. માટે તમામ સદગ્રસ્તોને ખાસ અનુરોધ છે કે બાલ બાલિકા શિબિરમાં તો મોકલશો, પરંતુ દર રવિવારે થતી આ બાળ સભામાં તમારા નાના મોટા દીકરાઓ અને દીકરીઓને ખાસ મોકલજો, સામેલ કરજો. બીજી વાત છે, શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રામાં શિક્ષણ વિભાગમાં સંતો અને શિક્ષકો, ગૃહપતિશ્રીઓ, ઘણા બધા હરિભક્તો ઘણો બધો ભોગ આપી રહ્યા છે. માટે આજે 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીનું રિઝલ્ટ હતું, કહેતા પરિણામ હતું, જેમાં આપણા ગુરુકુલનું 12 સાયન્સનું પરિણામ 100% સાથે ધાંગધ્રા તાલુકામાં પ્રથમ ક્રમે આ રિઝલ્ટ આવ્યું છે. માટે જે વિદ્યાર્થીઓ સારું રિઝલ્ટ લાવ્યા છે એ વિદ્યાર્થીઓને, શિક્ષકોને અને બ્રહ્માનંદ વિદ્યાલયનું જે સંચાલન કરી રહ્યા છે એવા આપણા નિર્ગુણ સ્વામી અને છાત્રાલયનું સંચાલન કરી રહેલા દિવ્ય સ્વરૂપ સ્વામી, સ્કૂલ અને છાત્રાલય આ બંને છે ને એકાદા બીજાના પૂરક છે. છાત્રાલયનું સારું વાતાવરણ હોય ને તો સ્કૂલમાં રિઝલ્ટમાં ઘણો બધો ફેર પડે. ઘણી વખત સ્કૂલમાં મહેનત થતી હોય પણ છાત્રાલયમાં જો ધ્યાન દેવામાં ના આવતું હોય તો વિદ્યાર્થીઓ એટલી બધી મહેનત ના કરી શકે. માટે દિવ્ય સ્વરૂપ સ્વામીને, નિર્ગુણ સ્વરૂપ સ્વામીને, બ્રહ્માનંદ વિદ્યાલયના પ્રિન્સિપાલ અને સાયન્સના તમામ અધ્યાપકો શ્રીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. અને વિદ્યાર્થીઓ જે નંબર લાવ્યા છે અને સારી એવી મહેનત કરી છે તો તે વિદ્યાર્થીઓને પણ ખૂબ જ ધન્યવાદ. ને એના વતી ભગવાનને પ્રાર્થના કરું કે ઠાકોરજી એની શુભ મનોકામના પરિપૂર્ણ કરીને આગળના અભ્યાસમાં ખૂબ જ સારી એવી સફળતા પ્રાપ્ત કરી અને સંસ્થા, એના માતા પિતા અને બ્રહ્માનંદ વિદ્યાલય એવા આપણા ભારત દેશનું નામ રોશન કરે અને ઘણી બધી જીવનમાં પ્રગતિ કરી અને પોતાના શુભ સંકલ્પોના સારા એવા પ્રગતિના અને સફળતાના શિખરો પ્રાપ્ત કરી શકે એવી મહારાજ કૃપા કરે ને એવું પ્રભુ ખૂબ ખૂબ બળ આપે એવી મહારાજના ચરણમાં મારી અને સમગ્ર સંતોની અંતરની પ્રાર્થના છે. વાલા ભક્તો, હું ઘણીવાર લોકોને કહું કે ભક્તિનો માર્ગ હોય એ તો સંસારનો માર્ગ હોય, પરંતુ એમાં કાયમને માટે આપણે વિદ્યાર્થી રહેવું, સાધના કરતી રહેવી, અખંડ સાધના કરતી રહેવી. ઘણી વખત અમારે ત્યાં ભાવેશભાઈ મીટિંગ હોય શિક્ષકોની, તો એ લોકોને વિચારો હું આપું કે અમે અને વિદ્યાર્થીઓને એના વાલીઓ તમને બધાને અધ્યાપક કહીએ, અમે શિક્ષક કહીએ, સાહેબ કહીએ, માસ્તર સાહેબ કહીએ, જે સંબોધન આપીએ તે, પણ તમે તમારી જાતને કોઈ દિવસ અધ્યાપક નહીં માની લેતા.
તમે કાયમને માટે વિદ્યાર્થી રહેજો. જે કાયમને માટે વિદ્યાર્થી રહે છે ને એ ખૂબ જ પ્રગતિ કરી શકે છે. અને આપણે એવું માની બેસીએ ને કે હું અધ્યાપક છું એટલે પછી આપણે આગળની પ્રગતિ બધી ત્યાં રોકાઈ જાય છે. શ્યામ ભક્તિના માર્ગમાં આ જ ન્યાય છે કે જો આપણે દાસાનું દાસ થઈને સત્સંગમાં રહીશું તો આત્યંતિક કલ્યાણ માટેની આરાધનાઓ, વ્રત, તપ, ધ્યાન, ભજન, કથા, કીર્તન, સંત સમાગમ, સ્વાધ્યાય, ત્યાગ, વૈરાગના ગુણ પ્રાપ્ત કરવા, ધીરજતા વગેરે વગેરેના ગુણ પ્રાપ્ત કરવા, એ પુરુષાર્થનો ક્રમ છે ને એ વધુ ને વધુ, અધિક ને અધિક ચાલુ રહેશે. માટે ભગવાન શ્રી હરિને મોટા પુરુષો એમ કહે છે કે ગમે તેવી સ્થિતિને પામ્યો હોય અને ભગવાને ગમે તેવી કૃપા કરી હોય અને પરમાત્મા જેવું ઐશ્વર્ય આવ્યું હોય ને સામર્થ્ય આવ્યું હોય તો પણ સત્સંગમાં દિન આધીન થકો ટેલ ચાકરી કરતો રહે. મધ્ય પ્રકરણના 25ના વચનામૃતમાં શ્રીજી મહારાજે આ વિચાર આપ્યો છે. જો દાસત્વ પણ છૂટી ગયો તો પછી આરાધનાનો માર્ગ આગળ જતા બધો અટકી જાય છે. એટલે ભગવાનનો ભક્ત કાયમને માટે હંમેશા દાસ થઈને રહે, નિર્માની થઈને રહે અને કેવળ ને કેવળ ભગવાનને, ભગવાનના સંત ભક્તોને રાજી કરવા માટે જ પોતે આધ્યાત્મિક જીવન યાત્રા કાયમને માટે કરતો રહે. જે મહાપુરુષો મહા ઉચ્ચ સ્થિતિને પામ્યા કે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થઈ ગયો અને પ્રભુનો એવો સંબંધ જે મહાપુરુષોને બંધાઈ ગયો, એ બધા પુરુષોનું કારણ એ હતું કે બધા સત્સંગમાં દાસાનું દાસ થઈને રહેતા હતા. એટલી બધી ઊંચાઈ હતી. તોય મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે, હું તો છું ગણી નગણી નાર તોય તમારી રે, તમે ગુણ ગ્રાહક ગોપાલ દેવ મોરારી રે. હે મહારાજ, હું તો એક સત્સંગમાં નાનામાં નાનો એક સાધુ છું અને એક નાનામાં નાનો એક સર્વનો સેવક અને દાસ છું. આટલી બધી જેની ઊંચાઈ હતી. કોઈ માણસ કોઈ કારણોસર હાથમાં ખુલ્લી તલવાર લઈને મારો કરતો આવતો હોય, મુક્તાનંદ સ્વામી ધ્યાનમાં બેઠા હોય યા તો જપ કરતા હોય ને આંખ ખોલીને સામે દ્રષ્ટિ કરે ને, ઓલાનો ક્રોધ બધો છે ને હાવ ઓગળી જાય. આટલી બધી ઉચ્ચ સ્થિતિ મહાપુરુષની કે જેને ક્રોધ જેવા સ્વભાવ ઉપર પણ કેટલું બધું એ મહાપુરુષે પ્રભુત્વ મેળવેલું. અને ખુદ ભગવાન સ્વામિનારાયણ પોતે એમને ગુરુ તરીકે માને તો ખરા, પણ ગુરુ તરીકેની બધી આમાન્યાઓ રાખે, મર્યાદા રાખે. આટલી જેની ઊંચાઈ હતી એ મહાપુરુષોએ પણ પોતાના જીવનથી આપણે સહુ કોઈને સમજાયું કે સત્સંગમાં જો તમારે આગળ વધવું હોય ને એકાંતિક ભગવાનના ભક્ત થવું હોય તો હંમેશા સત્સંગમાં નિર્માની થઈ અને દાસાનું દાસ થઈને સત્સંગમાં રહેજો. ક્યારેય સામર્થ્ય, ઐશ્વર્ય, જ્ઞાન, ત્યાગ, વૈરાગ્ય વગેરે વગેરે સદગુણોનું માન બંધાવા ન દેતા કે હું કાંઈક છું, આવું આપણને થઈ ના જવું જોઈએ. દાસ પણ છૂટી ગયું ને, એને મહારાજે આપેલું સામર્થ્ય અને ઐશ્વર્ય એનો ઉપયોગ ખોટો કર્યો તો મહારાજને સામર્થ્ય ઐશ્વર્ય પાછું ખેંચવું પડ્યું. શેખજી, રવજી
એક ઓલો પાળો હતો, એ બીજા ઘણા બધા એવી કથાઓ છે કે મહારાજે સામર્થ્ય આપ્યું હતું, પણ હવે રસ્તો ફંડાઈ ગયો. ઘણીવાર જીવને કાંઈક પ્રભુત્વ પ્રાપ્ત થાય, સંપત્તિ મળે, ત્યારે પછી એને નિર્માની થઈને સત્સંગમાં રહેવું ને બહુ જ કઠિન કામ પડે છે. એટલે ગ્રંથો એમ કહે છે ચાર બાબતો છે ને એનું મહારાજે માણસે ખૂબ લક્ષ્ય રાખવું જોઈએ. એક પ્રભુત્વ, પરમાત્મા પ્રભુત્વ એટલે ગમે તેવું સામર્થ્ય આપે ને મોટપ આપે. એક યવનમ ધન સંપત્તિ, પ્રભુત્વમ અવિવેકિતા, એક્યુક્યમ અનર્થાય, ચતુષ્ટયમ કિમો. આ ચાર છે ને એ અનર્થના કરનારા છે. એક અવિવેક, નાના મોટા પાસે કેવી રીતે બેસવું, બોલવું, કેવી રીતે વ્યવહાર કરવો, કેવી રીતે કેવી મર્યાદા રાખવી, આ એક વિવેક માણસે શીખવો જોઈએ. નહીતર ઘણીવાર વગર માગ્યો શ્રાપ મળતો હોય છે, વિના કારણે શ્રાપ મળતો હોય છે, અવિવેકના કારણે. અને જો વિવેક હોય તો વગર માગે આશીર્વાદ મળતો હોય છે, રાજીપો મળતો હોય છે. એટલે લખ્યું અવિવેકિતા, પ્રભુત્વમ એટલે કોઈ પણ પ્રકારનું પદ, અધિકાર, ધન સંપત્તિ, આ બધું છે ને સમજણ જો ન હોય ને તો દુઃખરૂપ થાય છે. એક્યુક્યમ અનર્થાય, ચતુષ્ટયમ કિમો, એક અનર્થના કરનારા છે. તો જેનામાં ચારે ભેગા થાય ત્યારે એની કેવી દિશા થાય? માણસ જીરો થઈ જાય. એવું માટે આપણા શાસ્ત્રો અને મહાપુરુષો એમ કહે છે કે ભક્તિનો માર્ગ હોય યા તો સંસારનો માર્ગ હોય, ત્યાગાશ્રમનો માર્ગ હોય યા તો ગ્રસ્તાશ્રમનો માર્ગ હોય, પણ માણસ માત્રે વિવેક શીખવો બહુ જરૂરી છે. માનો કે અમે ત્યાગાશ્રમમાં જોડાયા છીએ, તો આશ્રમનો વિવેક છે. ભગવાન સ્વામિનારાયણે બતાવેલો જે આ વિવેક કહેતા, એને ધર્મ કહી તો ધર્મ, સદાચાર કહી તો સદાચાર, સારા સદવિચારો કહી તો સારા સદવિચારો, નિયમ કહી તો નિયમ, કાયદો કહી તો કાયદો. એમાં રહી અને જો જીવન જીવે તો ત્યાગી તરીકેનો સમાજમાં લોકો ઉપર એનો ભાર પડે, વજન પડે. પરંતુ એ બધો વિવેક ચૂકીને સદગ્રસ્તોની જેમ પહેરવા, ઓઢવા, ખાવા, પીરવા, હરવા ફરવાનું જો રાખતો હોય તો એ ત્યાગી પ્રત્યે સમાજને કોઈ દિવસ સંત તરીકેનું આકર્ષણ ન રહે. એટલે મહારાજે વચનામૃત ગ્રંથમાં બહુ સ્પષ્ટ લખ્યું છે. મહારાજ કે ગ્રસ્તને જે શોભારૂપ છે તે ત્યાગીને દૂષણરૂપ છે, અને ત્યાગીને જે શોભારૂપ છે તે ગ્રસ્તને દૂષણરૂપ છે. તો મહારાજ કે અમે જેને જેવા નિયમ કહ્યા છે એને ધર્મ બતાવ્યા છે, એમાં રૂઢી રીતે રહેવું, પરંતુ એનો ત્યાગ કરીને અધિક પણ ન વર્તવું અને ન્યૂન પણ ન વર્તવું. અધિક કરવા જાય તો પણ દુઃખી થાય અને ન્યૂન વર્તે તો પણ દુઃખી થાય.
માટે પોતપોતાના આશ્રમનો વિવેકનો ખ્યાલ પ્રત્યેક માણસ માત્રને હોવો જરૂરી છે. તો ભગવાનના સંત ભક્તોનો રાજીપો વગર માગે અઢળક ને અઢળક એના ઉપર ઉતરતો હોય છે. ઘણા બધા એવા હરિભક્તોના અને બાળકોના અને ત્યાગીના દર્શન મેં કર્યા છે. કેટલો બધો આદર્શ અને વિવેકી જીવન તેના ઉપર મોટા મોટા સત્પુરુષનો એટલો બધો રાજીપો, અઢળક રાજીપો. અને એ રાજીપાથી એ બાળકો એટલા બધા આધ્યાત્મિક માર્ગે એટલા બધા પ્રગતિ કરી શક્યા અને વિકાસ પામી શક્યા. આવો મેં ઘણા બધા એવા મહાપુરુષોનું દર્શન કર્યું છે કે નાની એની અવસ્થામાં ત્યાગાશ્રમના ખ્યાલોને રાખીને એટલું બધું વિવેકી જીવન, તે વગર માગે મોટા મોટા પુરુષોનો અઢળક ને અઢળક એના ઉપર રાજીપો. એક કરશનભાઈ કરીને હરિભક્ત હતા ખજેલી ગામમાં, વઢવાણ પાસે ખજેલી ગામ છે. એની 14 વર્ષની ઉંમર હતી, પણ 14 વર્ષની ઉંમરે તમે જો ને તો 80 વર્ષના માણસની જેટલી ધીરતા, એવી સમજણ, એવી ગંભીરતા, એટલો વિવેક એ 14 વર્ષના છોકરા ઉપર. એનામાં એવા ગુણ, એક સ્વાભાવિક ગુણ હતા એનામાં. અને એ વિવેકને, એનો એક ગુણ જોઈને જ્યારે સંતો ગામડે ફરતા હોય, અમારા ગુરુ ગામડે બહુ ફરતા, તો ખજેલીમાં મંદિર નહીં ગામમાં, એટલે એમને ઘેર ઉતારો ડેલીમાં કરે. અને છોકરો એટલો બધો વિવેકી દર્શન કરે ને, તો એટલા ભાવથી સંતોના દર્શન કરતો હોય. અને કલાક 2 કલાક સંતો કથા વાર્તા કરે તો એ ધારો પણાઠી વાળી અને એ છોકરો કથામાં બેસી જાય. 14 વર્ષનું છોકરું કથામાં કોઈ દી ન બેસે. એ જોઈ અને અમારા ગુરુ એના ઉપર એટલા બધા રાજી થયેલા. અને 14 વર્ષની ઉંમરે એને કંઠી બાંધી વર્તમાન ધારણ કરાવી અને પૂજા આપી અને મસ્તક ઉપર હાથ મૂકીને એટલો રાજીપો એને દર્શાવ્યો અને કહ્યું કે છોકરા, એ કરશન, એક નિયમ રાખીશ. તો છોકરાએ કહ્યું કે હાથ જોડીને કે બોલો ગુરુદેવ, કેવું નિયમ રાખું? તમે જે નિયમ આપો એ રાખીશ. તો અમારા ગુરુએ એવું કહ્યું કે તારે એક વખત બપોરે ભોજન કરવાનું, ચોખ્ખા એકટાણા કરવાનું, પછી મોઢામાં કશું નહીં નાખવાનું. 14 વર્ષનો છોકરાએ એ નિયમ લીધો. મેં એમના દર્શન કરેલા. 99 વર્ષની ઉંમર સુધી એ નિયમ રાખ્યો તેને. 99 વર્ષ ચાલતું હતું, 99 તો એને મોઢામાં બીજી વખત અનાજ નથી નાખ્યું. અને એવી સ્થિતિ બંધાણી એમની. જ્યારે ધામમાં જવાનું હતું તે અગાઉ 2 દિવસ મહારાજીને દર્શન આપ્યા. બ્રહ્માનંદ સ્વામી, અમારા ગુરુ વિજ્ઞાનદાસ સ્વામી, હરિનાથદાસ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આવા બધા મુક્તો મહારાજની સાથે દર્શન દીધા. અને કહ્યું કે કરશન, તને બ્રહ્મ દિવસે, એકાદશીના દિવસે આ બધા મુક્તોને લઈને હું તને તેડવા આવવાનો છું. જે સગા સંબંધીને તારે સંદેશો આપવો હોય તો આપી દેજે. એમ દર્શન દઈ અને મહારાજ અદૃશ્ય થઈ ગયા. સમય આપ્યો તો એ પ્રમાણે એકાદશીના દિવસે મહારાજ બધા મુક્તોને લઈ અને કરશનભાઈને તેડવા આવ્યા. સગા સંબંધીઓને બધાને કહ્યું કે મહારાજ
અને ગુરુદેવને બધા સંતો તેડવા માટે આવ્યા છે. હું ધામમાં જાઉં છું, તમે સત્સંગ બધા શિર સાટે રાખજો, ઘરમાં સંપ સ્નેહ અને સુરદ ભાવ રાખજો. એમ કરી અને એને સૌને હાથ જોડી મસ્તક નમાવી અને છેલ્લા જય સ્વામિનારાયણ કહી અને શરીર છોડ્યું. વિવેકનું પરિણામ. એ 14 વર્ષની ઉંમરે આટલો એ છોકરો વિવેકી હતો અને ખબર નહીં ગુરુ વચનમાં કેટલો વિશ્વાસ ને કેટલી શ્રદ્ધા ને કેવો દૃઢ ભરોસો. નહીતર છે ને અમિતભાઈ, એ વખતે ખેતીનું કામ બહુ ભારે હતું, મજૂરી બહુ કરવાની હતી. તો અત્યારે તો આ બધા સાધન થઈ ગયા એટલે ખેતીમાં ક્યાંય બહુ એટલી મજૂરી નથી રહી. અને એટલું ખેતીનું ભારે કામ કરવાનું ને બપોરે મધ્યાહન સમયે એક જ વખત જમવાનું, એ આનું નિયમ રાખવું બહુ કઠણ પડી જાય. અને સાંગો પાંગ છેલ્લા શ્વાસ સુધી એ નિયમ રાખ્યો. કેટલી બધી ઉચ્ચ સ્થિતિ કહેવાય. અને એને માળાના ને ધ્યાનના નિયમ આપેલા, રોજ 100 માળા કરવાની, 1 કલાક ધ્યાન કરવાનું. તો એ 100 માળા એ 99 વર્ષની ઉંમર સુધી એને છોડ્યા નથી. ગમે તેવી ખેતીનું કામ ને સિઝન હોય, પણ નિયમ કોઈ દિવસ એમને છે ને ચૂક્યા નથી. માટે વિવેક વગર માગ્યા આશીર્વાદ આપણને મેળવાવી દે, અને વગર માગ્યો રાજીપો અઢળક ને અઢળક આપણને કમાવી દે. કાકાનું ઓપરેશન કર્યું ટીચરનું, તમારા આખા પરિવાર ઉપર કેટલો રાજીપો વરસ્યો. આ રાજીપો છે ને 1 કરોડો રૂપિયા કરતાં પણ અધિક કહેવાય. એનું મૂલ્ય ન થઈ શકે. પણ એ રાજીપો કેવી રીતે હૃદયમાંથી વરસે? તો કે આપણને મહાત્મા હોય, વિવેક હોય, ભગવાનના ભક્ત જાણીને આપણે પરિચર્યા કરતા હોય, સેવા કરતા હોય, ત્યારે એ રાજીપો કંઈક જુદો હૃદયમાંથી ઉતરે. ગુણાતીતાનંદ સ્વામી ગામડે ગયા હતા. તે હરિભગતના છોકરાને લઈને આવ્યા, હશે 4-5 વર્ષનો છોકરો. ચાલો હરિભગત કહે, સ્વામી છોકરાને આશીર્વાદ આપો કે માથે હાથ મૂકી ગયા. મોટો થાય એટલે બહુ ડાયો થાય. સ્વામી કે હારું મહારાજને પ્રાર્થના કરશું કે છોકરો મોટો થાય તો સુખી થાય, ભગવાનનો ભગત થાય, ભગવાનને પ્રાર્થના કરશું. બોલો હરિભગત કે સ્વામી એમ નહીં, કે માથે હાથ મૂકીને આશીર્વાદ આપો કે. સ્વામી કે હારું હવે ભગવાનને પ્રાર્થના કરશું. તે સ્વામીનો હાથ ઉપાડીને છોકરા પર મૂક્યો. એને આવી રીતે હાથ મૂકીને આશીર્વાદ થયો ને, કે લોભ શું કરો? તે ગુણાતીતાનંદ સ્વામી કે એમ તો મને ઉપાડીને આખો માથે બેસાડી દે ને તોય કંઈ નહીં થવાનું. કારણ કે રાજીપો છે ને એ તો એક દિલની ચીજ છે, માગવું નથી પડતું. જીવન જ આપણું એવું હોય, સંયમી, સદાચારી, વિવેકી, પરમાત્માની ભક્તિયુક્ત, સમજણ, જ્ઞાન વગેરે વગેરે, ત્યાગ, વૈરાગ. તો મોટા પુરુષોનો રાજીપો તો આપ મેળાએ અઢળક ને અઢળક વરસે. મારો પોતાનો નિજ અનુભવ છે. મેં 111 દિવસની ધૂન કરીને તે ભુજના પુરાણી સ્વામી ઘનશ્યામજીવન સ્વામી બહુ મહાસમર્થ સંત, મહારાજની મૂર્તિના અતિ સંબંધવાળા પુરુષ. મને એમના બહુ અનુભવ છે. અને 111 દિવસની ધૂનનો સમાપન મહોત્સવ મોડીમાં આયોજન કર્યું હતું.
અને સ્વામીને આમંત્રણ આપ્યું એટલે પધાર્યા હતા. અને વગર માગે રાજીપો એટલો બધો અઢળક તે રાજી થઈ ગયા સભામાં. સભામાં સ્વામી કહે, મારી પાસે તો સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરને સોનાની માળા પહેરાવી હતી ને, એટલે મારી પાસે તો સ્વામી કે સોનાની માળા તો નથી કે કંઠી, પણ આ કાષ્ટની કંઠી હું રામસ્વામીને પહેરાવું છું ને એ કંઠી બધું કામ કરશે કે. બોલો, આ વગર માગે રાજીપો. રોજે રોજ એની સેવા કરતા હોય ને ધોતિયા ધોઈ દેતા હોય, રસોઈ કરીને જમાડતા હોય અને બધી નાની મોટી પરિચર્યા કરતા હોય, એના ઉપર રાજીપો ન ઉતરે ને, એટલો એથી અઢળક રાજીપો. આ દિલનો રાજીપો છે ને એ કામ કરે છે. એટલે ભગવાન સ્વામિનારાયણ અને મહાપુરુષોએ એમ કહે છે કે માણસ જીવનમાં ખૂબ જ મર્યાદા અને વિવેક ભર્યું જીવન જીવે. સિદ્ધાનંદ સ્વામીએ, ભગવાન સહજાનંદ સ્વામી અને મહાપુરુષોએ આપણને જે આ સદવિચારો આપ્યા છે, એ સદવિચારોને એમને ગ્રંથિત કરી અને શ્રી હરિચરિતામૃત નામનો ગ્રંથ આપણને સહુ કોઈને આપ્યો છે. એ મહા મોટી કૃપા છે મહાપુરુષની. આથી બીજો મોટો આશીર્વાદ ક્યાં લેવા જવા? તો તે ગ્રંથના 20મા પૂરના ભગવાન સ્વામિનારાયણના વિચરણના માધ્યમના ચરિત્રો અને મહારાજની કૃપા એ વગેરે વગેરે, અને એ સમકાલીન પરમહંસો અને હરિભક્તો અને બહેનો ભગવાન સ્વામિનારાયણ વિશે કેવી પ્રીતિ હતી, એ મહાપુરુષોમાં કેવો વિવેક હતો, કેવા ત્યાગ વૈરાગ હતા, કેવી સમજણ હતી, કેવું મહાત્મય હતું, વગેરે વગેરે બધા જ ઇતિહાસો સિદ્ધાનંદ સ્વામીએ પોતાની કલમે આ ગ્રંથમાં લખ્યા છે. એમાં આપણે પ્રવેશ કરીએ. પૂર 20મો તરંગ 3. વિશ્વંભર ભટ્ટનો જન્મ, સંસ્કાર, અધ્યયન અને તીર્થયાત્રા આદિ કહ્યા. આટલી બાબતો 20મા પૂર્વના 3જા તરંગમાં સિદ્ધાનંદ સ્વામીએ પોતે લખી છે. એકવાર ગઢપુરમાં શ્રી હરિએ ભાઈ રામદાસજી સ્વામીને કહ્યું કે આપણા સત્સંગનું મૂળ બ્રાહ્મણથી શરૂ થયું છે. ઉત્તમમાં ઉત્તમ મૂળને હિસાબે આપણો સંપ્રદાય કે સત્સંગ ઘણો જ ઉત્તમ રહ્યો છે. સદગુરુ રામાનંદ સ્વામી અને અમારું બંનેના કુળનું મૂળ ઘણું દૂર, જ્યાં અયોધ્યા ધામ છે ત્યાં રહ્યા છે. તેથી અજ્ઞાની લોકોના દિલમાં તેનો અતિ વિશ્વાસ આવતો નથી. તો તેવા અજ્ઞાની લોકોને જે રીતે વિશ્વાસ આવે અને તેને આપણે સાચી રીત કહીએ તેવી કાંઈ વાત આપ કહો. આવું ભગવાન શ્રી હરિએ સ્વામી રામદાસજી બહુ સમર્થ સંત હતા. રામાનંદ સ્વામીના દીક્ષિત સંત હતા અને બહુ ઉચ્ચ સ્થિતિ રામાનંદ સ્વામીની કૃપાથી પરમાત્માની સાક્ષાત્કારની સિદ્ધિને પણ એમને પ્રાપ્ત કરેલી એવી ઉચ્ચ સ્થિતિ હતી. એટલે મહારાજ એમને આ વડીલ ગુરુબંધુ થાય એટલે બહુ મર્યાદા રાખતા. વાત આવી ને વિવેકની મર્યાદાની. મહારાજ અક્ષરધામના અધિપતિ, સર્વ કરતું કરતું અન્યથા કરતું, અને જેને ભજી ભજીને આવી સામર્થ્યને પામ્યા છે જે પુરુષો, એની મર્યાદા મહારાજ રાખે. બોલવામાં, ખાવામાં, પીવામાં, બધી જગ્યાએ. ત્યારે
ભાઈ રામદાસજી સ્વામીએ શ્રીહરિને કહ્યું કે જે ચતુર્વેદી મોઢ વિપ્ર તે ઘણા પવિત્ર હતા. જેમાં અત્યારે ગોપી ભટ્ટ છે, તેના 3 પુત્ર છે. મોટાનું નામ રઘુનાથ, વચેટનું નામ લાલજી અને નાનાનું નામ જીવરામ છે. તે સારા હરિભક્ત થયા છે અને તે ગોપી ભટ્ટના પિતા પણ મહાન સમર્થ હતા. તેમનું નામ વિશ્વંભર ભટ્ટ હતું. તેઓ અકળ સ્વરૂપ અને સુખધામ હતા. તેઓ મનમાં જેવો સંકલ્પ કરતા તરત જ તેવું સિદ્ધ કરીને બતાવતા હતા. એવા વચન સિદ્ધ પુરુષ હતા. તેમની જે કંઈ વાત હોય તે ચમત્કાર વગરની એક પણ હતી નહીં. તેમનામાં પરમેશ્વરના સમાન ગુણ હતા, છતાં પણ તેઓ તેને ખૂબ છુપાવીને રાખતા, પ્રગટ કરતા નહીં. તેમના પિતાનું નામ જગજીવન હતું અને માતાનું નામ નાનીબાઈ હતું. પશ્ચિમ દેશમાં, શુભ સ્વરઠ દેશમાં, જેમાં દયા, ધર્મ અને સત્ય સૌથી વધારે પ્રવેશ કરીને રહ્યા છે, નવા નગર કહેતા જામનગરની પાસે એક ઘણું સરસ સુશોભિત ધોવાવ નામે ગામ છે. તેની નજીક અદ્ભુત ઘાટથી સુશોભિત તથા ગન્નારા વાળી એક મોટી નદી વહે છે. શુદ્ધ જળવાળી તે નદીનું રૂપારેલ નામ છે. તેને કિનારે વડ અને આંબા જેવા વૃક્ષ ઝૂકી રહ્યા છે. તે સિવાય બીજા પણ ઘણા શુભ વૃક્ષો ચારે બાજુ છે અને તેમાં મોર, ચકોર ઇત્યાદિ પક્ષીઓ પણ સુંદર લાગે છે. તે ગામમાં બ્રાહ્મણ ઇત્યાદિ ચારેય વર્ણના લોકો રહે છે. તેઓ સદાય કોમળ દિલના ધર્મયુક્ત સારા ધનાઢય હોય છે. તે ધોવાવ ગામમાં નિત્ય ભગવાનનું સ્મરણ તથા પ્રભુ ચરણમાં નિમગ્ન રહેનારા કલ્યાણ નામે એક વિપ્ર રહેતા હતા. તે કલ્યાણ વિપ્ર હૃદયથી આસ્તિક હતા. ઉદાર સ્વભાવના અને નિગમ આગમ આદિ બધા શાસ્ત્રમાં નિપુણ હતા. તેના દિલમાં લગાર પણ અહંકાર ન હતો અને તેઓ આખા જગતમાં શ્રેષ્ઠ પંડિતના રૂપમાં પ્રસિદ્ધ હતા. તેનું શુભ ગોત્ર જાતુ કર્ણ્ય હતું અને અજુર્વેદિક કુળના સુરપ્રભામાં ની શાખાના અધ્યેતા હતા. તે ઘણા બુદ્ધિશાળી હતા, છતાં તેમના દિલમાં મદ, લોભ કે અહંતા ન હતા. તે કલ્યાણજી વિપ્રના જગજીવન નામે પુત્ર ઘણા સુગ્ન થયા. તેઓ વેદ, ઇતિહાસ અને પુરાણોને ભણેલા હતા. જગજીવનની પત્નીનું નામ નાનીબાઈ હતું અને તે દંપતીના પુત્ર વિશ્વંભર ભટ્ટ કહેવાયા. વિક્રમ સંવંત 1730ના વિજયાદશમીને દિવસ શ્રાવણ નક્ષત્ર શુભ લગ્નમાં ગુરુવારે સાયંકાળે તે જગદીશ્વર વિશ્વંભરનો જન્મ થયો હતો. તે માતા પિતા વિશ્વંભર નામે પુત્રમાં મનોરથ માનતા હતા. જ્યારે પુત્ર વિશ્વંભર 6 વર્ષના થયા ત્યારે પિતા જગજીવને દેહ ત્યાગ કર્યો. તે પછી તેમનો અગ્નિ સંસ્કારને શોક ઇત્યાદિ બધો વ્યવહાર અને ધાર્મિક વિધિ કર્યો. પતિના પરલોકમાં જવાથી તે દ્વિજ પત્ની નાનીબાઈ ખૂબ જ ઉદાસ થઈ ગયા. પોતાનો પુત્ર હજી નાનો હતો, બીજી કોઈ શાહી ધુવાવમાં ન હતી, એટલે નાનીબાઈને બીજે કોઈ ગામ રહેવાનો વિચાર સૂઝ્યો. પછી સુખરૂપ શેત્રુંજા પર્વતને નજીક ગારિયાધાર પોતાની જ્ઞાતિનું ગામ હતું. નાનીબાઈએ ત્યાં નિવાસ કર્યો. તેમના બધા જ્ઞાતિજનોના મનમાં આનંદ થયો. પોતાના કુળ અને આચાને યોગ્ય પુત્રની જ્યારે 8 વર્ષની ઉંમર થઈ ત્યારે તેને યજ્ઞોપવિત આપ્યું. જ્ઞાતિના પવિત્ર સૌ નારીઓએ ભેળા મળીને વેદ વિધિ પ્રમાણે ઉપવિત સંસ્કાર કર્યો અને પોતાના કુળને અનુસારે બ્રહ્મભોજન આદિ પણ કરાયું.
ભાવનગર જિલ્લાના સમુદ્રની કિનારે ગોપનાથ મહાદેવનું મંદિર છે. ત્યાં તેમના મુખ્ય ધર્મને દૃઢતાથી પાળતા એવા ગોપાળાનંદ બ્રહ્મચારી રહેતા હતા. વિશ્વંભર ભટ્ટે વેદ ભણવા માટે તે ગોપાળાનંદ બ્રહ્મચારીને ગુરુ કર્યા. તેમની પાસે વેદ ભણવાનો પ્રારંભ કર્યો. તેમણે 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રત પાડીને અંગો તથા અર્થે સહિત અજુર્વેદનું અધ્યયન કર્યું. વિશ્વંભર ભટ્ટ જ્યારે વેદ ભણી રહ્યા ત્યારે પોતાને ઘેર આવ્યા. પછી આણંદજી નામના વિપ્રએ તે ભટ્ટને કન્યા આપવાનો વિચાર કર્યો. વિપ્ર આણંદજીએ ગારિયાધાર આવીને પોતાની રૂકમણી નામની કન્યા વિશ્વાંબર ભટ્ટને વિધિ પ્રમાણે પરણાવી. તે પ્રસંગે બ્રાહ્મણોને જમાડ્યા અને દાન પણ ઘણા આપ્યા. વિશ્વંભર ભટ્ટ વિધિ પ્રમાણે ગ્રસ્તાશ્રમમાં રહ્યા. વેદના વચનોને અનુસારે મહાસમર્થ તે ભટ્ટે બધો જ ગ્રસ્તનો ધર્મ વિધિ અનુસારે પાડ્યો અને ગ્રસ્ત ધર્મમાં તેને 5 સંતાનોનો જન્મ થયો. તેમાં ગોપી ભટ્ટ, ભાનુ ભટ્ટ, જયદેવ ભટ્ટ, આત્મારામ ભટ્ટ આ 4 દીકરાઓ સદા સેવા પરાયણ હતા. અને આનંદીની નામે એક કન્યા થઈ, જેના દિલમાં શીલ ધર્મ અને નિર્મળ વગેરે ગુણોનો વિવેક ઘણો હતો. દયાળુ વિશ્વંભર ભટ્ટ પૂર્વજન્મના યોગીરાજ હતા. ગ્રસ્તના ધર્મ શીખવનારા એ ધર્મ પ્રતિપાલક હતા. તેમણે જગતના પરમ પવિત્ર તીર્થોની શ્રદ્ધાએ સહિત વિવિધ યાત્રા કરી. તીર્થયાત્રા પ્રસંગે ભગવાનના નામનું રટન કરતા વિશ્વંભર ભટ્ટ વૃંદાવન આવ્યા. શ્રી કૃષ્ણ ભગવાનનું એ પવિત્ર સ્થળ દેખીને ઘણું ખુશી થયા. ત્યાં વૈષ્ણવ આચાર્ય મતના બ્રહ્મવેતા એક તૈલિંગી વિપ્ર હતા. તે ગોપેશ્વર નામે બ્રહ્મજ્ઞાની હતા. તે સર્વ જગતમાં પ્રસિદ્ધ નિર્ગુણ અને જ્ઞાનવાળા હતા. વિશ્વંભર ભટ્ટે તે ગોપેશ્વરને પોતાના ગુરુ કર્યા અને તેમની પાસેથી બ્રહ્મ વિદ્યાનું અધ્યયન કર્યું. વિશ્વંભર ભટ્ટે કર્મ માર્ગને સમજવા માટે જૈમિની સૂત્રનું અધ્યયન કર્યું અને ગુરુની પાસે રહીને શ્રી વલ્ભાચાર્ય કૃત પત્રાવલંબન અને તત્વાર્થ દીપ જેવા ગ્રંથોનું પણ ખૂબ જ અધ્યયન કર્યું. પરમ નિપુણ એવો બૃહદારણ્યક આદિ 10 ઉપનિષદો તેમજ સુંદર ભાગવત પુરાણ વગેરે ઝીણવટભર્યા અર્થની સાથે ભણ્યા. ભક્તિ, જ્ઞાન ને વૈરાગ્યના કારણભૂત અણુ ભાષ્ય સહિત શારીરિક સૂત્રને ભાવાર્થ સાથે ભણ્યા. પ્રસિદ્ધ વિદ્વત મંડન ગ્રંથને પણ જગતને સુખ આપનારા વિશ્વંભર ભટ્ટ ભણ્યા અને તેને લીધે તેમના અંતરમાં પ્રેમ લક્ષણા ભક્તિ વધારે છવાઈ ગઈ. પછી શ્રી કૃષ્ણની મૂર્તિ હંમેશા સેવા કરવા લાગ્યા. પ્રેમ ભાવથી વૃંદાવનમાં તેઓ ગુરુની પાસે 5 વર્ષ રહ્યા અને 4 વર્ષ બીજા બધા તીર્થોમાં નિવાસ કરીને રહ્યા. આ રીતે તીર્થમાં રહેતા 9 વર્ષ વ્યતીત થયા. ગુરુની અત્યંત સેવા ભક્તિ કરવાથી તેઓ રાજી થયા. તે પછી તે ગુરુએ પ્રસન્ન મનથી વિશ્વંભર ભટ્ટને ઘેર જવા માટેની આજ્ઞા કરી. ત્યારે તે આજ્ઞાને માથે ચડાવીને તેઓ ઘેર આવ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના વિષમપુરમાં વિશ્વંભર ભટ્ટનો જન્મ, સંસ્કાર, અધ્યયન અને તીર્થયાત્રા આદિ કયા એ નામે 3જો તરંગ સમાપ્ત થયો. વિશ્વંભર ભટ્ટ એક એવા વચન સિદ્ધ પુરુષ હતા. પણ ઘણી વખત છે ને, મોટા પુરુષની આ લોકની રીત સમજવીની કઠિન જીવને પડે. કારણ કે ઘણી વખત મોટા પુરુષોનો વ્યવહાર આપણી માન્યતાને યા તો આ લોકના વ્યવહારને મળતો ન આવે.
એટલે જુદું પડે. કેવી રીતે દાખલો આપું? વિશ્વંભર ભટ્ટ અને એમની સાથે ઘણા બધા પુરુષો હતા અને એ લોકો લૂંટફાટ બહુ કરતા. એટલે લૂંટફાટ જે કરે, ગામ ભાંગે, તો એમાંથી પછી વિશ્વંભર ભટ્ટને 10મો ભાગ આપવાનો, આવું નક્કી કરેલું હતું. અને વિશ્વંભર ભટ્ટ એમને દિશા, ગામ અને ઘર આ બધાનું છે ને જોત જોઈ દે, એટલે સફળ જ થાય અને પકડાય નહીં પાછા, અને વિપુલ પ્રમાણમાં ધન સંપત્તિ મળે. એટલે એમાંથી વિશ્વંભર ભટ્ટને 10મો ભાગ આપે. અને એ 10મા ભાગની સંપત્તિ જે આવી હોય ને, એ વિશ્વંભર ભટ્ટ બધા ગરીબોને પાછા બાટી દે, ઘરમાં એક પૈ ન રાખે પાછા. હવે એક વખત જતા હતા, એમાં બન્યું એવું કે ઘણા બધા મોટા ચકલા જેવા મીછી, એટલે જે મકોડા ઉભરાણો જતા હોય એમ ઘણા બધા વીછી જતા હતા. એટલે વિશ્વંભર ભટ્ટે આ લોકોને જે ગામ ભાંગતા લૂંટતા ને એ બધાને કહ્યું કે આ વીછી બધા પાવરામાં ભરી લો. કે ઓલા કે ગુરુ મરી નાખવા તમારે કે અમને મારી નાખવા છે? આ મોટા કાદરિયા ચકલા જેવા વીછી એક ડંગ મારે તો માણસને છે ને મોતની વિધિકા ઉપર ઉભરાવી દે. ત્યારે વિશ્વંભર ભટ્ટે કહ્યું કે આ વીછી નથી, આ બધી સોના મોરો છે. કોઈ લોભી નગર શેઠે ધન દાટેલું જમીનમાં, એટલે સંપત્તિ ખૂબ જ લક્ષ્મી મૂંઝાયા, એટલે બહાર આવીને વીછીનું રૂપ લઈ અને સ્થળાંતર કરી રહ્યા છે. માટે હું કહું છું કે લઈ લો, આ બધી સોના મોરો છે. પણ હવે નજરે વીછી દેખાતા હતા તે કેવી રીતે હિંમત હાલે, ગમે તેમ કહેતો હોય. પછી ઓલા કે એ તો અમે ન લઈ. તો વિશ્વંભર ભટ્ટ કે હું લઈ લઉં, એમાંથી એક પણ સોનામર તમને ન આપો, લઈ લો. કે કારણ કે અમને તો ખબર જ હતી કે આ વીછી છે. એટલે વિશ્વંભર ભટ્ટે પોતાની સાથે પાવરો હતો, એક ઠેલા જેવું, એને પાવરો કે નીચે મૂકી અને મોઢું ખોલું કર્યું, એટલે ઓલે બધા વીછી છે ને એમાં આવી ગયા. અને પછી પાવરો ગાંઠ વારી અને ખંભે મૂકીને હાલતા થઈ ગયા. પછી અમુક અંતર કાપ્યું, એ સાથે ભાતું હતું, તે ભાતું જમવા માટે થઈને પછી બધા બેઠા. એટલે ઓલો પાવરો તો હેઠે મૂકવો જ પડે, તે પાવરો હેઠે મૂક્યો, ઓલા બધા ભાત લઈને જમવા માંડ્યા. તે પાવરામાં વીસીને બદલે હોનામારો દેખાણી, હોનામારો દેખાણી. એટલે ઓલા બધાની દાન જ બગડી, કારણ કે આ તો બધા ધાડ પાડવું હતા પાછા. એટલે પછી એ ટીમણ જમ્યા પછી, ભાતું જમ્યા પછી ઓલા બધા કે ગુરુ તમારે અમને ભાગ આપવો પડે, કે ન હાલે, કે અમે બધું દાઢ પાડીને લાવીને એમાં ભાગ આપી છીએ, તો તમારે આપવો જ પડે ને. ત્યારે વિશ્વંભર ભટ્ટ કે મેં તો તમને કહ્યું હતું કે તમે લઈ લો, તમે કોઈએ લીધું નહીં. ત્યારે મેં શરત કરી હતી કે હું લઈ લઉં તો આમાંથી તમને કાંઈ નહીં આપો. એ શરત બરત કાંઈ નહીં, કે તમારે અમને ભાગ આપવો જ જોઈએ, ચાલે જ નહીં. તે વિશ્વંભર ભટ્ટ ઊભા થયા, ઊભા થઈને ઓલો પાવરો પકડી અને પછી આમ ઓલાયરો. વિશ્વંભર કે લો તાર બધી સોનામારો લઈ લો. તે પાવરામાંથી ઓલાઈ રીતે પહેલાં તો બધી સોનામારો હેઠે પડતા દેખાણી, અને ઓલા લેવા જાય ગયા ને તા સોના બોન્ડને બદલે વીસી. ઓય બાપા કે ભાગ્યા બધા દૂર થયા. આવા સમર્થ પુરુષ હતા, વચન સિદ્ધ હતા અને ગર્ભયોગી પુરુષ હતા. એટલે એમણે એવા ઘણા બધા પ્રસંગો છે.
પછી એથી આગળ ચાલ્યા. એમાં એક શેરડીનો વાઢ આવ્યો અને લોકો ગોળ બનાવતા હતા. એટલે વિશ્વંભર ભટ્ટને ઓલા બધા કે દાળ બાળું, હે ગુરુ આજ તો છે ને તાજે તાજો ગોળ ખવડાવો કે. જો આ ખેડૂત વાઢ છે શેરડીનો અને ગોળ અહીં બની રહ્યો છે, તો તાજે તાજો ગોળ ખવડાવો અમને. હાલો કે ખવડાવો. ગયા ઓલા ખેડૂતને કહ્યું કે આ બધા એને ગોળ આપો, હાલો તાજે તાજો. ઓલો ખેડૂત કે છે એનો કે લાવો પહેલાં પૈસા, પછી ગોળ મળે. પૈસા વગર કાંઈ ન મળે, મફત ખાવું જ કે. એને ખબર નહીં વિશ્વંભર ભટ્ટની તો કાંઈ. બ્રાહ્મણ થઈને કે આવી રીતે ખોટી રીતે મેગી ખાવું, નીકળાશો કે નહીં મળે. વિશ્વંભર ભટ્ટ કે ભાઈ પટેલ, હું તને વિનંતી કરું છું, સાચું કહું છું, આ બધાને ગોળ થોડો થોડો આપ. આ તો બધું ભગવાનનું આપેલું છે. આ કંઈ થોડુંક તારું તે શેરડી ત્યાં થોડીક ઉગાડી છે, અને કદાચ તું શેરડી વાવી શક, પણ એમાં રસ પુનરારો તો પરમાત્મા છે. માટે થોડો થોડો ગોળો આપ. ઓલો કે ન આપો. વિશ્વંભર ભટ્ટ કે સારું ત્યારે હવે ચીચોડોમાંથી રસ કાઢેલી છે એમ કરીને અહીંયાથી નીકળી ગયા. તો અહીંયાથી નીકળી ગયા અને પછી ઓલા ચીચોડામાં હંસામાં છે ને શેરડી નાખે, રસ નીકળે, પણ બધું લોહી, રુધિર નકરું. શેરડીના રસના બદલે નકરું રુધિર નીકળે. ઓલો ખેડૂત તો બિચારો ડઘાઈ ગયો, આ શું થયું, બહુ દુઃખી થયો. પછી બાજુમાં કોઈ ખેડૂત રહેતો હતો, એને બોલાવ્યું કે ભાઈ અહીં આવી ગયા. મારે તો સારું કે આવું થયું કે બ્રાહ્મણ આવ્યો હતો અને એની સાથે થોડાક માણસો હતા બધા ડાકુ જેવા, અને એને ગોળ માગ્યો ને મેં ગોળ આપ્યો નહીં. ત્યારે પછી હાલતી વખતે એવું બોલતા ગયા, આરું કે તો હવે કે આ હંસામાંથી તું ર કાઢેલી છે. મારે તો સારું આવું થયું, જો કે તારી નજર સામે ઓલો જોવે તો સારું શેરડીના રસના બદલે નકરું લોહી જ નીકળે. એટલે ઓલો ખેડૂત પછી સમજી ગયો, અને એ કંઈક થોડોક પરિચય છે વિશ્વંભર ભટ્ટથી. એટલે એને પછી આ ખેડૂતને કહ્યું, ભલા બડા માણસ તો ઓળખો નહીં, એ તો વિશ્વંભર ભટ્ટ બ્રાહ્મણ છે, બહુ સિદ્ધ પુરુષ છે. તેનું અપમાન કર્યું, નામ વચન માન્યું, આ એનું પરિણામ છે. હજુ દોડ મૂક, પગ પકડી લે અને પાછા બોલાવીને ગોળ ખવડાય, શેરડી ખવડાય. તો રાબેતા મુજબ પાછો શેરડીનો રસ છે ને એ નીકળવા મળશે. ઓલો દોડતો ગયો, વિશ્વંભર ભટ્ટના પગ જ પકડી લીધા. ધ્રુસ કે રડી પડ્યો, બાપા મારી ભૂલ થઈ ગઈ, હે બ્રહ્મદેવ મારા બાપ, મારી ભૂલ થઈ ગઈ, હું તમને ઓળખી ન શક્યો. પાછા આવો, તમને શેરડી ને ગોળ બે ખવડાવું. વિશ્વંભર ભટ્ટ પાછા આવ્યા, એને ગોળ ખવડાવ્યો, શેરડી આપી ખાધી. અને પછી વિશ્વંભર ભટ્ટે કહ્યું કે હવે ચીચોડો ચાલુ કરો. અને ચાલુ કર્યો એટલે શેરડીનો રસનો ધોધ થવા માંડ્યો. પહેલાં શેરડી નાખે 2-4 હાંઠા, અને જે રસ એમાંથી નીકળતો હોય ને એના કરતાં તો કેટલો મોટો ધોધ થવા માંડ્યો. આવા સમર્થ પુરુષ હતા વિશ્વંભર ભટ્ટ. મહારાજે ભાઈ રામદાસજી સ્વામીને એટલા માટે પૂછ્યું છે કે આપણા સંપ્રદાય છે ને એનું મૂળ બ્રાહ્મણ છે. કારણ કે વિશ્વંભર ભટ્ટ, એના કાળમાં પછી આત્માનંદ સ્વામી આવશે, પછી રામાનંદ સ્વામી આવશે, અને ભગવાન સહજાનંદ સ્વામી, બધું જ બ્રાહ્મણનું મૂળ. બહુ મજાની વાત છે, કથા અદ્ભુત છે.
વાત સમજવાની મારે ને તમારે એટલી જ છે. શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું છે કે મોટા પુરુષે અધર્માચરણ કર્યું હોય ને એનું ગ્રહણ ન કરવું. એની વાત કોઈ અલૌકિક હોય છે, દિવ્ય હોય છે. મને તમને સમજાય ના સમજાય એ બધા વ્યવહારો આપણને છે ને યાર સમજવા કઠિન પડે. પરંતુ એકવાર એ મોટા પુરુષની સ્થિતિ જો આપણે જાણી લીધી હોય તો ક્યારેય પણ આપણને એમાં સંદેહ ન થાય. ક્યારેય કોઈ પ્રકારનો સંદેહ ન થાય. ન જાણી હોય તો મનુષ્ય ભાવ એમાં પરઠાય. પ્રથમ પ્રકરણનું 68મું વચનાવત એમ કહે છે કે જેમ અષ્ટ પ્રકારની પ્રતિમામાં અખંડ અમે વાસ કરીને રહ્યા છીએ, તેમ ભગવાનના એવા સ્થિત પ્રજ્ઞ પુરુષ જે હોય સંત, તો મહારાજ કે એમાં અમે અખંડ વાસ કરીને રહ્યા છીએ, તો એને પોતાના જેવા મનુષ્ય ન જાણવા. ખાવાનું, પીવાનું, હરવાનું, ફરવાનું, બોલવાનું, ચાલવાનું તો બધું આપણે જેવું સેમ જ હોય. જો આપણે કેમ ઘઉંના લોટની ભાખરી કે રોટલી બનાવતા હોય તો એના માટે ઘઉંના લોટની ભાખરી રોટલી થતી હોય. તે મોટા પુરુષ હોય તો એને કંઈ થોડુંક વાનાના રસમાંથી કઢી થતી હોય હે ને. એ તો દહીંની છાશની જ કઢી થાય એના માટે. પણ ઘણો ફરક છે. વાત એક પ્રસંગ યાદ આવ્યો તો આપું છું. છે તો બહુ વિસ્તારથી પ્રસંગ, પણ ટૂંકમાં એક રાજવી પુરુષના રાજ દરબારમાં એના કુલગુરુ રહેતા હતા. બહુ સમર્થ ભજનાનંદી પુરુષ. પહેલાં આપણા ભારત દેશમાં જે રાજાઓ અને સદગ્રસ્તો જે સુખી હતા ને, એ પોતાના કુલગુરુ માટે મકાન જે બનાવે ને તો પોતાના કુલગુરુ માટે રહેવા માટે એક સ્થાન બનાવતા. રામાનંદ સ્વામીના વખતમાં ઘણા બધા જેવા રામાનંદ સ્વામીના શિષ્યો હતા ને, તો એને ગુરુ રામાનંદ સ્વામી માટે થઈ અને આવી રીતે રહેવા માટેનો નિવાસ બનાવેલો પોતાના ઘરમાં. ખાણ ગામમાં શંભુદાન ગઢવી અને લાલુબા દેવી રામાનંદ સ્વામીના અનન્ય શિષ્ય. તો વર્ષમાં કે 2 વર્ષે સ્વામી ત્યાં જતા, મહિનો રોકાતા અને સત્સંગ કરતા, સેવા કરતા બધા. એટલે આ રાજાએ પોતાના કુલગુરુ માટે સરસ મજાનું રહેવા માટેનું એક સંત આશ્રમ જેવું સ્થાન બંધાઈ દીધેલું. અને પછી સમય મળે એટલે રાણી રાજા સત્સંગ કરે, સમાગમ કરે, સેવા પરિચર્યા કરે. કુંવર ધીમે ધીમે મોટો થયો, અભ્યાસ કર્યો, રાજનીતિનું જ્ઞાન મેળવ્યું. કુલગુરુએ બધું જ્ઞાન એને આપ્યું, ભણાવ્યો. એક દિવસે કુંવરને પ્રશ્ન થયો કે મારી મા ને મારો બાપ આ કુલગુરુને આટલા બધા કેમ માને ને પૂજે છે? એમાં મારામાં ફરક શું છે? એમના કરતાં તો હું રૂપાળો છું કે એ તો મારે જેવું રૂપી નથી એનું તો. અને એ અમારું વરખાસન ખાઈશ, પાછું અમારું આપેલું અનાજ ખાય છે, તો મારાને એમાં ફેર શું? એવો પ્રશ્ન થયો. એટલે કુલગુરુને એકદમ પૂછ્યું કે ગુરુદેવ એક પ્રશ્ન છે, બોલને બેટા. તો કે તમે અમારા રાજ્યમાં રહો છો, ભરણ પોષણ રાજ તરફથી થાય છે, અને તમારા કરતાં હું રૂપાળો છું, બુદ્ધિશાળી છું, રાજાના વારસદાર હું છું, તો મારામાં તમારામાં ફેર શું? કે મારા બાપ ને મારી માં તમને આટલા બધા માને ને પૂજે, ભગવાન તરીકે માને ને પૂજે, ને ભગવાન જેટલો મહિમા તમારો. એના ગુરુ કે બેટા જવાબ આપીશ તને સમય આવે તેને. થોડા દિવસ થયા ને
પછી એના ગુરુએ કહ્યું કે બેટા આપણે જવું છે વન વિહાર કરવા, તો ચાલ મારી સાથે જઈએ. કે પ્રધાનજીને કહ્યું કુંવારે કે પ્રધાનજી આવતીકાલે વન વિહાર કરવા માટે જવું છે, એટલે એક રથ ગુરુ માટે ને એક મારા માટે તૈયાર કરજો, ને થોડોક રસાલો તૈયાર કરજો, અને થોડોક રસાલો રસોડા માટેનો સાથે લેવાનો. એના ગુરુએ કહ્યું કે એ કુંવર, રથય નથી લેવાનો, ઘોડોય નથી લેવાનો, રસાલોય નથી લેવાનો, પાયદળ નથી લેવાના, રક્ષકોય નથી લેવાના. મારે તારે બેને ચાલીને જવાનું છે, અને પગમાં મોજડી નહીં પહેરવાની, ચાખડીઓ નહીં પહેરવાની, ખુલ્લા પગે જવાનું છે. હવે આ કુંવરે કોઈ દિવસ છે ને ધરતી ઉપર પગ નહીં મૂકેલો રથ કે મેના વિના કે પછી મોજડી વિના, અને એને ખુલ્લા પગે ગુરુએ ઉપાડ્યા. ચાલતા ચાલતા જંગલમાં આગળ ગયા, જતા જતા કલાક થઈ, 2 કલાક થઈ, 3 કલાક થઈ. બોલો કુંવર કે ગુરુદેવ, એ ગુરુદેવ હવે તો મને ભૂખ લાગી છે, તરસ લાગી છે. એના ગુરુ કે હાલ ને બધું થઈ પડશે આગળ હાલ. જતાં જતાં બપોરના 12 વાગ્યા, 1 વાગ્યા, પછી તો ઓલાથી ચાલી શકાય એવું ન આવ્યું. અહીંયા બેસી ગયો. એ ગુરુદેવ ઊભા તો રહો, કે હવે મારાથી નહીં ચલાય. કેમ? હવે ભૂખણ થઈશો. હું જો અહીંયા મૃત્યુ પામીશ તો મારો બાપ ને મારી મા મારા વિના ટળવડી મૃત્યુ પામી જાય છે, કારણ કે હું એને એકને એક છું. અને પછી આ રાજ્ય ને ધન સંપત્તિને એનું બધું વારસદાર કોઈ નથી, તો શું થશે એનું? માટે પાછા વળો. ગુરુ કે ચાલ ને હવે ભલા માણસ આપણે આગળ ને આગળ જઈએ. બોલો કે તમારે જવું હોય તો જાઓ, બાકી હું આ જો બેઠો ને હવે વરું છું પાછો, મારે આવવું નથી. કેમ? તો કે મારા વિના રાજ્ય ધન સંપત્તિ, મારી મા મારા બાપ બધા બિચારા ટળવેડી મૃત્યુ પામે, અને આ રાજ્યનો વારસદાર કોણ? કે તમારે ઠીક છે કે પણ સુધી પથારી, મારે તો આ બધી જવાબદારી વહન કરવાની. એના ગુરુએ કહ્યું કે બસ મારા તારામાં એટલો જ ફેર છે, બીજો કોઈ નથી. તે દુનિયાને, જગતને, તારા પરિવારને, રાજ્યને, ધન સંપત્તિને તે તારી માની છે, ને મેં કોઈ આ પૃથ્વીનું કોઈ પદાર્થ, કોઈ ધન સંપત્તિ, કોઈ જાયગા મેં બધી પરમાત્માની માની છે, ઠાકોરજીની. માટે મારે તારે આજથી સંબંધ આપણો પૂરો થઈ ગયો. કેમ? કે તું મને ઓળખી ન શીખો. પછી તો કુંવરે ઘણી બધી વિનંતી પ્રાર્થના કરી, પણ એ સંત પાછા ન વળ્યા. પણ પછી સંતે કહ્યું કે બેટા બસ જો હવે મારી એમથી આયુષ પૂરી થઈ છે, એટલે ઠાકોરજીને મેં પૂછી લીધું, એની મરજી છે, એટલે હવે મારો શરીર રહ્યો ને એ અહીં ઓગળી જશે. 2-5 મીટર ચાલી એક વૃક્ષ હતું કદમનું. એ કદમના વૃક્ષ નીચે એના ગુરુ પદ્માસન વાળીને બેઠા. ઓલો દૂર ઊભો જોતો તો બધું. એની પદ્માસન વાળીને બેઠા, ને હૃદય આકાશમાંથી આત્માને ખેંચી અને બ્રહ્મરંધ્રના છિદ્ર દ્વારા એને મુક્તિ આપી દીધી. શરીર હતું ને એ બધું ઓગળી ગયું. ઓગળીને પાણીનો રેલો થઈ અને પછી ધરતી ઉપર રેલાઈ ગયું. પછી તો પારાવાર કુંવરને પશ્ચાતાપ થયો. વિલેમ માટે પાછો આવ્યો, પણ એના શરીર ઉપર ને મુખ ઉપર કોઈ નૂર ન દેખાય. ઉદાસીનતા. એના બાપે પૂછ્યું, એની માએ પૂછ્યું, રાજા રાણીએ પૂછ્યું, બેટા કેમ આટલી બધી ગ્લાની પામી ગયો? આમ કેમ તારું શરીર હાવ જાણે હુકાઈ ગયું હોય એમ, આટલું બધું તારું મુખ કેમ ગ્લાની પામી ગયું? મા બાપને શું કહી શકે? ના છૂટકે પછી બધી ઘટના કહી. ત્યારે એના બાપ રાજાએ કહ્યું કે રે ભલા માણસ, દીકરા, તે તો આપણી ધન સંપત્તિને રાજ્ય બધું જ આપણું લૂંટાઈ દીધું.
આ રાજ્યની ધન સંપત્તિની સમૃદ્ધિ અને આ આપણું રાજ્ય સુરક્ષિત હતું તે આપણા ગુરુદેવના ભજનના પ્રતાપે હતું. હવે શું કરશો આ રાજ્યમાં રહીને? રાણી વિલાપ કરવા માંડી, રાજા વિલાપ કરવા માંડ્યો, અને એ વિલાપ કરતા 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 રાજા અને રાણીના શરીર ત્યાં પડી ગયા, મૃત્યુ પામ્યા. પેલો કુંવર નો ધારો થઈ ગયો, ગુરુનો આશ્રય છૂટી ગયો અને મા બાપનો આશ્રય છૂટી ગયો. એટલે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રે લખ્યું છે, મહારાજ કે મોટા પુરુષે અધર્માચરણ કર્યું હોય તો એનું ગ્રહણ ન કરવું. જો એનું ધર્માચરણ કર્યું હોય એ ગ્રહણ કરવું, કારણ એ સ્થિતિના ભેદ છે. હું ઘણી વાર કહું, મોટા પુરુષ છે ને એ તણાતા સિંહ જેવા છે. વર્ષા ઋતુમાં વરસાદ વરસ્યો હોય ધોધમાર, ચારે બાજુ પાણી પાણી થઈ ગયું હોય ને નદીઓ ઉભરાણી હોય, અને એમાં સાંજે સંધ્યા ખીલી હોય. એ સંધ્યા જ્યારે ખીલે ત્યારે એ વાતાવરણ એટલું બધું અદ્ભુત હોય, અને ત્યારે સિંહ છે ને એ પ્રકૃતિના સૌંદર્યનો આનંદ માણવા માટે બહાર નીકળે ગુફામાંથી. અને એ બહાર નીકળે એટલે જોવે એટલે ચારે બાજુ પાણી પાણીની વળી નદી પાણીથી ઉભરાઈ હોય, પૂરજોશથી પાણી ચાલ્યું જતું હોય. ત્યારે સિંહને એ નદીના જળમાં જ્યાં સુધી જળ ક્રીડા કરવો હોય ને ત્યાં સુધી કરે, એટલે છલાંગ મારી અને એ પાણીમાં સીધો જ પડે. પાણી તો બહુ જતું હોય નદીનું, એટલે પૂરમાં તણાતો જાય. પછી એ સિંહને જ્યાં સુધી તણાવ હોય, જળ ક્રીડા કરવી હોય ને ત્યાં સુધી એ પાણીમાં તણાતો તણાતો જતો હોય. પછી જ્યારે એને જળ ક્રીડા કરીને બહાર નીકળવાનો સંકલ્પ થાય ને, એટલે એ પૃથ્વી ઉપર જેમ જમ્પ લઈ શકે ને સિંહ, એમ પાણીમાં પણ જમ્પ લઈ શકે. અને એ પાણીમાં જમ્પ લઈ અને કૂદકો મારી અને નદીના પાણીથી બહાર નીકળી જાય. મોટા પુરુષો હોય ને એ તણાતા સિંહ જેવા હોય છે. દેખાય આપણને કે માયાના પ્રવાહમાં ખેંચાઈ રહ્યા છે. જો, અને એને જ્યારે છોડવું હોય ત્યારે તણાતા સિંહની જેમ છલાંગ મારી અને નીકળી જાય. મેં આ દૃષ્ટાંત આપ્યું ને આ સંતનું, એની જેમ એ પરમાત્મામાં લઈ પામી જાય મોટા પુરુષો. આ ધરતી ઉપર રહેતા હોય મનુષ્ય શરીર, એમ મને તમને દ્રષ્ટિગોચર થતા હોય, એ તો દયાએ કરીને દ્રષ્ટિગોચર થતા હોય. બાકી આ લોકમાં એવા મહાપુરુષો મનુષ્ય શરીરમાં આ હાડકાના માળખામાં અને માંસના લોચામાં એ કોઈ દિવસ રહે નહીં, પણ દયાએ કરીને આપણા જેવા જીવના કલ્યાણ માટે જો દ્રષ્ટિગોચર ન થાય તો આપણે એનો સમાગમ, ધ્યાન, પૂજા વગેરે વગેરે સેવા પરિચર્યા કેવી રીતે કરી શકીએ? હવે એ સિંહની ચેષ્ટા જોઈને એક શિયાળ હતો ને એનો સંકલ્પ થયો કે આ વનના રાજા છલાંગ મારી અને આ પૂરજોશ પાણીનો પ્રવાહ નદીનો ચાલી રહ્યો છે, અને એમાં જો એ રમત કરી શકતા હોય તો આપણે ક્યાં કમ શીખે? તે શિયાળે જમ્પ મારી અને નદીના પ્રવાહમાં છે ને સીધો પડતું મૂક્યો. એક જ ફૂંક ભેગું શિયાળ્યું એની સમુદ્ર ભેગું થઈ ગયું. એમ છે ને ભગવાન અને પરમાત્માના એવા સિદ્ધ પુરુષ, મુક્ત પુરુષ, ચાહે તો ગ્રસ્તાશ્રમમાં હોય, ચાહે તો ત્યાગાશ્રમમાં હોય, પુરુષ હોય યા તો બહેનો હોય. કેટલી કથાઓ છે. મોટી બાનું શરીર છૂટ્યું, અગ્નિ સંસ્કાર કરવા માટે મોટી વાડીએ લઈ જાય, લક્ષ્મી વાડીએ ચિત્તા ગોઠવી અને પાર્થિવ શરીર ચિત્તા ઉપર મૂકે. દાદા ખાચર આગ લગાવે
પણ અગ્નિ ન લાગે. દોડતા ગોપાળાનંદ સ્વામી પાસે જાય, ગુરુદેવ આ એક મોટી સમસ્યા ઊભી થઈ છે, બાના એ ચિત્તાને આગ નથી લાગતી. ગોપાળાનંદ સ્વામી કે અગ્નિદેવને બીક લાગે છે કે રખેના સતીના દેહને બાળીશ તો મારો પ્રકાશ કે મારું સામર્થ્ય કદાચ ડાઉન થઈ જાય છે. જાઓ, હું અગ્નિદેવને પ્રાર્થના કરું છું. અને ગોપાળાનંદ સ્વામી પછી અગ્નિદેવને પ્રાર્થના કરે કે હે અગ્નિદેવ, આ શરીરમાંથી સતીનો આત્મા તો પુરુષોત્તમ નારાયણની સેવામાં જોડાઈ ગયો છે. તમારે તો એમના પાર્થિવ શરીરને બાળવાનું છે. માટે હું વિનંતી કરું છું કે તમને કોઈ દોષ નહીં લાગે અને આ સતીના શરીરને તમે બાળો. અને પછી કહ્યું દાદાને કે જા હવે આગ લગાવજે, લાગશે. અને પછી જઈને આગ લગાડીને ત્યારે આગ લાગી. ઇતિહાસ છે આપણો. આવા તો બહુ ઇતિહાસો છે. રાજબાઈનો સંબંધ કર્યો નહીં, ગૃહસ્થાશ્રમમાં જોડાવાની ઈચ્છા હોવા છતાં એને ગૃહસ્થાશ્રમમાં જોડાવું નહોતું. મા બાપ કે ના, કે દીકરીનો દેહ કહેવાય બેટા, એમ કંઈ અખંડ બ્રહ્મચર્ય વ્રત રાખી અને જિંદગી તું કેમ પૂરી કરી શકે. પુરોહિતજી આવેલા. એ જમાનામાં એવું હતું કે સંબંધ થાય ને ત્યારે શાક અને ચૂંદડી લઈ અને પુરોહિત જતા. પુરોહિત શાક અને ચૂંદડી લઈને આવેલા. પટારામાં તાસ ઉપર એ ચૂંદડી અને સાકર ને શ્રીફળ ને બધું મૂકેલું. રાજબાઈ બાઈ કરેલા. હજી બહુ નાની ઉંમર, 8 જ વર્ષની ઉંમર છોકરીની, પણ એનો પ્રભાવ સમજો. તે બહારથી આવ્યા એટલે એને માને એમ થયું કે દીકરીને જરાક વધાયા આપો એટલે બહુ રાજી થાય છે, ખુશ થાય છે. તો કે જો બેટા, તારું છે ને બહુ સારા સુખી પરિવારમાં સંબંધ કર્યો છે, એવી સાડ કર્યું છે. અને આ પુરોહિત સાકર ને ચૂંદડી લઈને આવ્યા છે, જો પડી પટારા ઉપર. રાજબાઈ એટલું બોલી ગયા કે બૈરી તમારી ચૂંદડી. ભાવિનભાઈ ઓલો ચૂંદડી છે ને, ભાવિનભાઈ એ ભડકો થઈને મંડી ફળ હળગવા. ઘડીકમાં હળગીને રીખા થઈ ગઈ. ઓલા પોરે હેતે તો ખડીઓ ખંભે ટીંગાડીને હાલતા જ ગયા. રાજબાના માતુશ્રી કે પણ પુરોહિતજી, તમે કેટલા દૂરથી આવ્યા છો, તમને સીધા પાણી આપી, રસોઈ કરો, જમો, 2 દિવસ રોકાવ, થાક ઉતારો, આમ કાં ભાગ્યા? ઓલા પુરોહિતજી કે કાં ભાગ્યો કંઈ નથી, કારણ આ તમારી દીકરી કોઈ સતી છે કે આ કોઈ માનવ નથી. એટલું જ બોલી કે બૈરી તમારી ચૂંદડીને ચૂંદડીનો ભડભડ ભડકો થઈ ગયો. અને આવેશમાં આવીને બોલે બૈરો પુરોહિત, તો મારા બૈરાના છોકરા બધા રખડી પડે કે વહેલું આવે ઘર. તે બિચારા પુરોહિત તો છે ને મોટીઓ વાળીને ભાગ્યા તો ભાગ્યા છે. કંઈક ઇતિહાસો છે. આ ધરતી પર ભગવાનની ઈચ્છાથી જ્યારે મહાપુરુષો આવતા હોય ત્યારે જન્મ ધારણ કરવો અને લોકોને દ્રષ્ટિગોચર થવું અને લોકોના કલ્યાણ માટે વિચરણ કરવું, એ તો સાધારણ મનુષ્યના જેવી જ બધી જ ચેષ્ટા હોય એની. એટલે એને સમજવા ઓળખવા મારા બાપ બહુ કઠિન પડે. અને ઓળખાઈ જાય તો મારું ને તમારું સતી દેહ કલ્યાણ થઈ જાય. એને કોઈ સાધન કરવું ન પડે. એવા મહાપુરુષો જો એને ઓળખાઈ ગયા અને સમજાઈ ગયા અને દ્રઢ જો મન કર્મ વચન કરીને આશ્રય સ્વીકારીને હાથ જોડી અને દાસાનું દાસ થઈને જો પોતે રહેતો હોય ને, તો એને એ પરિવારને કોઈ પ્રકારની આરાધના કરવા માટે પુરુષાર્થ ન કરવો પડે. એમ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે ઠેર ઠેર જગ્યાએ બતાવ્યું છે. એટલે વાલા ભક્તો, આપણે ભાગ્યશાળી છીએ
કે ભગવાન સ્વામિનારાયણે કૃપા કરીને આપણને આવો મહાદિવ્ય અલૌકિક સત્સંગ આપ્યો છે. એટલે સત્સંગ છે ને એ તો એક મોટો નિધિ છે, સમુદ્ર છે. સમુદ્રમાં છે ને બધી પ્રકારની સંપત્તિ હોય. સાચા મોતી હોય, ફટક્યા મોતી હોય, એમાં અનેક પ્રકારની કિંમતી બધી સંપત્તિ હોય, શેપલા હોય, એમાં કોડા હોય, બધું હોય સમુદ્રમાં. આપણે શામાં હાથ નાખો એ આપણે વિચારવાનું. જો પેલા ડોહલા છે ને એ યાત્રા કરવા જતા છોકરા માટે થઈને છે ને કોડા લાવે, કંઈ ને હાથમાં આવે તે રમવા માટે. પછી છોકરાને આપે, છોકરા ભાઈ શેરી બજારમાં કોડા રમતા હોય, કોડે કોડે રમે. એક છોકરો કોડા જીતો તો એની માન કે માં હું કોડા જીતો, વાહ વાહ મારો દીકરો કોડા જીતો, કે એમ કરીને વાહો થાય પડ્યો. બોલો હવે જે છોકરો કોડા જીતીને આવતો હોય એની એમાં વાહ થાબડતી હોય તે છોકરો મોટો થાય ત્યારે કેવો થાય? કોડા જેવો થાય કે ન થાય? જોઈએ સમુદ્ર છે હે, આ સત્સંગ સમુદ્ર છે. બધી સંપત્તિ હોય એમાં, બધી પ્રકારના સાધુ, બધી પ્રકારના હરિભક્તો, બધી પ્રકારની બહેનો, બધી પ્રકારના પુરુષો, બધું હોય એમાં. પરંતુ આપણા મોક્ષ માટે આપણે શું ખોજ કરી અને ગોતવું જોઈએ, અથવા ઠાકોરજી આપણને ગોતીને જો આપતા હોય તો મારે તમારે સ્વીકાર કરી અને બસ સત્સંગમાં દાસાનું દાસ થઈને ભગવાનના એવા મહાપુરુષોના આપણે એના ચરણની રજ થઈને જો રહીએ ને તો આપણે બીજી કોઈ સાધના કરવાની ન રહે. બાકી તો ગમે તેટલી સાધના પુરુષાર્થ કરીએ ને તો એ આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરવું નહીં તો મારા બાપ બહુ કઠિન બાબત છે. ભગવાનનો દીકરો, એટલી સમૃદ્ધિ ને સંપત્તિ, દેવાંગના જેવી રાણીઓ, બધાનો ત્યાગ કરીને પ્રભુને પ્રાપ્ત કરવા માટે પુલાશ્રમમાં જતો હોય અને કઠિન તપસ્યા કરતો હોય બર્ફીલા પહાડોની બીચમાં, અને ખબર નહીં કે ભગવાનને પામવાના બદલે બીજો જન્મ છે ને મૃગનો થતો હોય. એક દિવસે સોનાના ખોમચામાં અનેક પ્રકારના ભોગ પીરસાતા હતા. એ આત્મા જંગલમાં સૂકો અને લીલું ઘાસ ખાતો હતો. ભગવાનના સત્પુરુષના આશ્રયની મારે ને તમારે જરૂર એટલા માટે પડે કે પરમાત્માની આરાધના ભક્તિ કરતા 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 આપણું જીવન ક્યાંય અટવાઈ ન જાય. કોઈ પદાર્થમાં, કોઈ રિદ્ધિ સિદ્ધિ ઐશ્વર્યમાં, કોઈ આ લોકની કોઈ પ્રકારની અપેક્ષામાં આપણો આત્મા બદ્ધ ન થઈ જાય. એના માટે મોટા પુરુષની મીઠી નજર આપણા ઉપર સતત જોઈએ. જો આપણે કોઈ રોકનાર, ટોકનાર અને બચાવનાર જોઈએ. હા, નહીતર એને નક્કી નહીં. આવા મહાપુરુષોને જો આવી પરિસ્થિતિ થઈ તો આ તો બધા મોટા મણિધર જેવા પુરુષો ને, તો આવા બધા મણિધર પુરુષોને આમ થયું હોય તો પછી આપણે જેવા ડેંડા જેવા શું દિશા થાય? ખોલો માયા વીખી નાખે ને. હા, એક પળ માત્રમાં, એક પળ જેટલા આંખના મટકાના સમય જેટલામાં આપણને એને માયા વીખી નાખે ને, આંકડાના તૂણની જેમ ઉડાડી દે આપણને. માયા તો જબરી છે ને. એટલે નો પ્રેમાનંદ અમે ગાયું, હું ગાયું, હું તો જાઈશ ગિરધર જોવા રે, મામુને વારી સમા. મારે મારા ઠાકોરજીને મળવું છે, મારા ઠાકોરજીને પામવું છે, માટે એ માવડી દયા કરજે. મારા ઠાકોરજીને પામવાના માર્ગમાં છે ને તો આડી ન આવતી, મહેરબાની કરી. હું તો જાય છે ગિરધર જોવા રે, મા મને વારી સમા. બહુ મજાની કથાઓ છે મહારાજે વચનામૃત ગ્રંથમાં
આપણને આ આશયો બતાવ્યા છે. મધ્યનું 59 એમ કહે છે કે મોક્ષના દાતા તો પ્રગટ ભગવાન ને પ્રગટ ભગવાનના સંત બે જ છે. મોટા મોટા સૃષ્ટાઓને દુર્લભ છે અને એનો યોગ મળ્યો હોય, એની સેવા મળી હોય તો મહારાજ કે મારું મોટું બળું ભાગ્ય માનીને સેવા કરવી, એમ મહારાજે મધ્યના 59માં કહ્યું. અને મહારાજ કે આ વાત વેદ શાસ્ત્ર પુરાણ માત્રમાં લખાણી છે. એકમાં નહીં, શાસ્ત્ર ગ્રંથ માત્રમાં વાત લખાણી છે કે મોક્ષના દાતા પ્રગટ ભગવાન ને પ્રગટ ભગવાનના સંત બે છે. એવા સંત જ્યારે મળે ત્યારે પછી લક્ષ્મીજી ચાંદલો કરવા આવે એટલે મોઢું ધોવા જવું નહીં, પહેલાં ચાંદલો મંડાવી દેવો, પછી ધોવો ધો જો. હા, નહીતર સમય વયો જાય. હારે ચોગડિયું અમૃત લાભનું, વારે વારે નહીં મળનારું સત્સંગ કીજીએ. લખ્યું જ કવિઓ અહીંયા શું. મહારાજે આવો અવસર આપણને આપ્યો છે, બહુ મજાની વાત છે. બાકી આરવી બે સિટીનું આ ટાપું, એમાં આ ઠાકોરજી અખંડ બેસી અને આ ધરતીને પાવનકારી બનાવે. યુગોના યુગો આ ધરતી ઉપર વયા ગયા હશે ને. આ તો બ્રહ્માંડનું સર્જન થયું ત્યારથી આ ધરતી હોય એમના, પણ ખબર નહીં કે અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ તમારા જેવો પવિત્ર પરિવાર તે એને ન્યૂઝીલેન્ડથી ખેંચી એને ઓસ્ટ્રેલિયા અને અહીંયાથી ખેંચીને આ એક નાના એવા ગામડામાં ટાપુમાં અને ઠાકોરજી અહીં સ્થિર કર્યો. કેવી મોટી વાત છે બોલો, ભગવાનની કૃપા એને બહુ મજાની વાત. માટે ભગવાન શ્રી હરિ આમ કહે છે એ ભાંગ જાયગા આજ જાણવા, મારું મહા મોટું પરમ ભાગ્ય છે કે મને અક્ષરધામનો અધિપતિ એ ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા. મારા મહારાજે મને આવા બધા સત્સંગના સંતો હરિભક્તોનો આવો પવિત્ર મને યોગ આપ્યો. આમાં ભાવિનભાઈ એવું જો મહિમા સમજીને એટલો ઓછો પડ્યો અને ગાંડો થઈ જાય માણસ, એવી પ્રાપ્તિ છે બોલો. હા, ગાંડો થઈ જાય માણસ એવી પ્રાપ્તિ છે. બહુ મહારાજની કૃપા છે. સારું સજાન સ્વામી મહારાજની આ જાજો સમય ખેંચો મેં. શ્રીપતિમ સિદ્ધરમ સહર્વદેવેશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીગામદામ કારણમ રાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.